આવું એનર્જી લેવલ હોવું જોઈએ. હા સબજીભાઈ જોઈ લે, હા કેવું હોવું જોઈએ એનર્જી લેવલ બધામાં. કોઈ આપણને 50 વર્ષનું થઈ ગયું કે 60 વર્ષનું થઈ ગયું, હું 100 વર્ષ સુધી આ કરીશ, 100 વર્ષ સુધી, પછી 100 વર્ષ પછી બીજી વાત, આપણે તમે ઉપર જઈને ફરીથી વાપસ આવી જવાનું થાય છે. આટલું કંટ્રોલ હોવું જોઈએ જો દેહ ઉપર. હા ચાલો ઉભા રહો, આવ. આટલું કંટ્રોલ, આવું કંટ્રોલ હોવું જોઈએ પોતાના શરીર ઉપર. દરરોજ સૂર્ય નમસ્કાર કરો. જો આમ એક, થોડા નજીક રાખો, એક, પછી આ જો આ 2, અને આગળ પછી આ 3, પછી આ 4, આ 5, આ 6, આ 7, 9, 10, 11 અને આ 12 થઈ ગયો. આ સૂર્ય નમસ્કાર છે. આ દરરોજ કરવાનો. બેસ. આટલું આપણા ઉપર કંટ્રોલ હોય ને, અમારા 1 ઇંચ પણ ચરબી કોઈ વધારે નહીં. હા આટલું છે. એટલે આ કોઈ દેહ પ્રદર્શન માટે નથી, પણ આપણા શરીર ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. આપણા મન ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ. તમે યોગ કરો તો તમારા તન ઉપર તમારું કંટ્રોલ આવે, ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, પ્રાણ ઉપર કંટ્રોલ આવે. અમે શ્વાસ આમ ભરીને 2.5 મિનિટ સુધી રોકીએ છીએ. હા કેટલું? 2.5 મિનિટ. તમે 1 મિનિટનો અભ્યાસ કરજો. અમે તો એક વાર આમ અંદર પૂરીને શ્વાસને 2.5 મિનિટ સુધી આમ રોકીએ છીએ. અને અમારા 1 મિનિટમાં 8 શ્વાસ ચાલતા હોય. યોગ કરતા વખતે 4 શ્વાસ, મેડિટેશન કરતા વખતે 2 શ્વાસ અને 1 શ્વાસ. અમારી હાર્ટબીટ હાલતા ફરતા 60 હોય, 60. બધાની 70, 72 હોય. અમારી હાર્ટબીટ કેટલી? 60. અને તમે એમ બેસી ગયા હોય ને, અમે આમ, તો એક દિન હું આમ બેસું હતું, પછી અમારા ડૉક્ટર આવી ગયા કે સ્વામીજી તમારી નાડી ચેક કરવા માંગીએ છીએ, કરી લો. તો એ પછી એના પરસેવા આવી ગયા. મેં શું થયું? કે તો તમારી નાડી તો 50 ચાલે છે. મેં કહ્યું શું વાંધો? અમે રેસ્ટમાં રહીએ છીએ 24 કલાક. શામાં? રેસ્ટમાં. તો શું મતલબ થયું? શ્રમમાં રહીને વિશ્રામ, વિશ્રામમાં રહીને શ્રમ. શ્રમ કરો, અંદર વિશ્રામમાં રહો. આપણા ભીતર કોઈ ઉથલ પુથલ, કોઈ આપા ધાપી, કોઈ ખીચા તાણ, કોઈ અંદર ઘોટાળું નહીં. મનમાં શાંતિ રહેવી જોઈએ. તો 2 મંત્ર છે જીવનના. વિશ્રામ પૂર્વક શ્રમ કરવાનો જીવનમાં. શું કીધું? બોલો. વિશ્રામ પૂર્વક શ્રમ. એને આપણે બીજા શબ્દોમાં કહીએ અધ્યાત્મની દૃષ્ટિએ નિષ્કામતા પૂર્વક બધા કામ કરવાના. શું કીધું? નિષ્કામતા સાથે બધા કામ કરવાના. હું ભગવાનનું યંત્ર છું. ભગવાન કરાવનાર છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, શ્રીમદ ભગવદ ગીતા. આવો યોગમાં રહીને કર્મયોગ કરો. 2 શબ્દ બોલું છું. હા, નિવૃત્તિમાં રહીને પ્રવૃત્તિ કરો. એને દર્શનની ભાષામાં નિશ્રેયસ મરેને આ બધું અભ્યુદય ઊભું થાય. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ, વેલ્થ, પ્રોસ્પેરિટી, સક્સેસ ઇન ધ લાઈફ.
નિશ્રેયસમાં રહીને અભ્યુદય, આત્મરતિ થઈને બધા કામોમાં સંસારમાં રતિ, વિરતિપૂર્વક રતિ, કમ્પ્લીટ ડિટેચમેન્ટ, કોઈ જોડે, ખાસ કરીને જ્યારે ભગવાનનું ભજન કરતા હોય ત્યારે આખા સંસારથી વિરતિ. વિરતિ કર્મ સંતોષ કૃપાણા. રામાયણમાં જે વિજય રથનું વર્ણન કરે પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી માટે ત્યારે એમ કે કમ્પ્લીટ ડિટેચમેન્ટ અને કમ્પ્લીટ અટેચમેન્ટ. માતા પિતા સાથે, સત્કર્મ સાથે, ગુરુ ભગવાન સાથે, પુણ્ય સાથે, ધર્મ સાથે અટેચમેન્ટ હોવું જોઈએ. પણ આ દેહિક આકર્ષણ, આ સંસારની બધી માયા, એમાં ડિટેચમેન્ટ રાખવાની. આપણે દેહ આપણું છે, ભગવાનનું યંત્ર છે, પણ આ દેહમાં કોઈ આકર્ષણ ભાવ નહીં, કોઈ વાસનાનો ભાવ નહીં. આ ભગવાનનું રૂપ છે, બસ પતી ગયું. આવ તો આ બધા ઉંમરના જે પડાવ ઉપર છો, આ દૃષ્ટિ રાખજો. દેહને સાચવી નહીં રાખજો, પણ આમાં આકર્ષણ નહીં રાખજો. મને કોઈક દિવસે ભાન જ ના હોય, એ તો અમારી પરંપરા માટે અમે એક લંગોટી પહેરીને રાખીએ છીએ. હા, અને આ વસ્ત્ર આ લોક વ્યવહાર માટે, મર્યાદા માટે પહેરીએ છીએ. અનર્થ અમારે સાધુઓ તો આમ બધા દિગંબર હોય, અવધૂત હોય. જૈન પરંપરામાં પણ છે, આપણી સનાતન પરંપરામાં. એટલે દેહાતીત દૃષ્ટિ, ગુણાતીત દૃષ્ટિ, ભાવાતીત દૃષ્ટિ રાખવીને આપણે જીવાનું. અને આવી દૃષ્ટિ રાખીને જે આપણાથી થાય એ ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની ભક્તિ, નામ સંકીર્તન, રામ કૃપા નાશય સબ રોગ, નાશય રોગ મિટે સબ પીરા, જો સુમરે હનુમત બલવીરા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જાઓ જીવન સર્જી. તો આવી દૃષ્ટિ આપણી હોવી જોઈએ. સદાય ભગવાનનું સ્મરણ, નામ સ્મરણ પણ એક બહુ મોટો પુરુષાર્થ છે. સંસારના લોકો શું માનતા હોય, અમે ખેતરમાં કામ કરીએ છીએ, અમે ફેક્ટરીમાં કામ કરીએ છીએ, ઘરમાં કામ કરીએ છીએ, આખા સંસારમાં કામ કરીએ. આ માત્ર કર્મ નહીં, આ તો કર્મ છે જ. આ સામાન્ય કર્મની શ્રેણીમાં આવે. જે ભગવાનની ભક્તિ છે, ભગવાનની સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના, આરાધના છે, આ વિશેષ પુરુષાર્થ, એ પુરુષાર્થની પરાકાષ્ઠા છે. એને આપણે દર્શન શાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું છે, અથ ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થા. એ અત્યંત પ્રચંડ પુરુષાર્થની, દિવ્ય પુરુષાર્થની શ્રેણીમાં આ પુરુષાર્થ કહેવાય. તો આ બધા જે પ્રમાણે જેના કુલવંશમાં જે ભક્તિની પરંપરા છે, કોઈ રામને ભજતા હોય, કોઈ કૃષ્ણને ભજતા હોય, કોઈ હનુમાનની ભક્તિ કરતા હોય. તમે અને અહીંયા તો બધા જો આ પરિવારમાં તો શવજી પણ છે, તુલસી છે, હિંમત છે, ઘનશ્યામ છે. આ કોઈ આ બધામાં નામ ભેદ, આ ઘનશ્યામ છે ને કોઈ શવજી છે, તો કોઈ નામ જ જુદા છે, તત્વ એક જ છે. બધા ધનજીભાઈના દીકરા છે બધા. એટલે જેમ અહીંયા નામ ભેદ છે, તત્વ ભેદ નથી. તુલસી કહો કે ઘનશ્યામ કહો કે શવજી કહો કે આ તો હિંમત વાળું છે, તો એટલે તો એ ભગવાન, એ નામ, ભગવાનના નામના, અમારું નામ બચપનનું રામકૃષ્ણ હતું. અત્યારે અમારી સાથે બાલકૃષ્ણ આવી ગયા તો રામ અમે રાખેલું, કૃષ્ણ એને આપી દીધું. તો કોઈ પણ કોઈના કુળમાં શિવજીની ભક્તિ છે, શિવજીની ભક્તિ, કૃષ્ણની ભક્તિ, રામની ભક્તિ, હનુમાનની ભક્તિમાં કોઈ તત્વભેદ નથી. એટલે જે પણ કોઈ કુળ વંશમાં જે પણ નામ જપતા હોય એ ભક્તિ સાથે એનો જપ કરજો. ઘણા બધાને આમ થાય કે અમે કોઈ ગુરુ નહીં કર્યા, કોઈ દીક્ષા નહીં લીધી. આ કોઈ બહુ આવશ્યક તત્વ નથી. આપણા કુળ વંશમાં જે આપણા ગ્રામ દેવતા છે, કુળ દેવતા છે, આપણા કુળમાં જે ઈષ્ટ દેવતા છે, અને અહીંયા હરિદ્વારમાં તો અહીંયા હરિદ્વારના જે તીર્થ દેવતા છે, ક્ષેત્ર દેવતા છે, એ શિવ છે અહીંયા.
તો અહીંયા તમે અહીંયા આવીને કોઈ ઓમ નમઃ શિવાયનું જપ કરતા હોય, શિવજીના નામે જે મૂળ મંત્ર હોય ના, બીજાક્ષર હોય ના, આમાં હ્રમ હ્રામ હ્રીમ હ્રૂમ હ્રૈમ હ્રોમ આવા બીજ મંત્ર હોય. કોઈ આગળ પાછળ આવા બીજ મંત્ર સાથે ગુરુ મંત્ર આપતા હોય, એ પણ એક પરંપરા છે. તો કોઈને ગુરુ પરંપરાથી કોઈ મંત્ર મળ્યું હોય તો સારું, નહીં તો આપણે રામ નામનું મંત્ર બધાના પાસે છે, કૃષ્ણ નામનો મંત્ર બધાના પાસે છે, અને શિવ તો આ દેવોનો દેવતા છે. એટલે હનુમાનજી એના માટે કોઈ ગુરુ કરવાની, હું ગુરુ થઈને આ વાત કહું છું. નહીં તો આમ હું કહું કે તમે અમારા ચેલા થઈ જાવ, હું તમારું ગુરુ છું ને, હું તમને મંત્ર આપું ના, આમ કરું ના તેમ કરું, આવું હું કોઈનું આલોચના પણ નથી કરતો. પણ જેના કુળમાં જે ભક્તિ છે એ શ્રદ્ધા સાથે તમે ભગવાનનું નામ જપજો અને સદાય આનંદમાં રહેજો, સદાય આનંદમાં રહેજો. બસ. તો પ્રવચન તો મારે શું એક ભજન કરવા પડે. હા, અમૃત હૈ હરિ નામ જગત में. સંગીત વાળા છે અહીંયા છોકરા? ચાલો કોઈ વાત નહીં, તાળીઓ બજાડો આમ. અને કોઈ સંગીત વાળા આપણે તાળીઓ બગાડો તો સંગીત થઈ જાય. અમૃત હૈ હરિ નામ જગત ઇસે છોડ વિષય વિષ પીના, ક્યા હરિ નામ નહીં તો જીના, हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत, इसे छोड़ विषय विष पीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। काल सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ बोले, ना जाने कब सिर चढ़ बोले। हरि का नाम जपो मेरे भाई, हरि का नाम जपो मेरे भाई, इसमें दिन बरस महीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना। ओ भूषण से सब अंग सजावे, रसना पर हरि नाम न लावे, रसना पर हरि नाम न लावे। देह पड़ी रह जाए यहीं पर, देह पड़ी रह जाए यहीं फिर, कुंडल और नगीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो। ओ तीर्थ है हरिद्वार हमारा, तीर्थ है हरिधाम हमारा, फिर क्यों फिरता मारा मारा, फिर क्यों फिरता मारा मारा। अंत समय हरि नाम न आवे, अंत समय हरि नाम न आए, फिर काशी और मदीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत, इसे छोड़ विषय विष पीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। हरि नाम नहीं तो जीना क्या। हरे रामा राम राम सीता राम राम राम, हरे रामा राम राम सीता राम राम राम, हरे रामा राम राम सीता राम राम राम, हरे रामा राम राम सिया राम राम राम, सिया राम राम राम, सिया राम राम राम। बोले सियावर रामचंद्र की
सच्चिदानंद भगवान की, गंगा मैया की जय, सत्य सनातन धर्म की जय, भारत माता की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव शंभो। बैठो बैठो बैठो, विराज विराज। तो તમને શિવજીભાઈ કીધું કે થોડુંક પ્રવચન આપો, ઉપદેશ આપો. ઉપદેશ પ્રવચન થઈ ગયું, યોગ પણ થઈ ગયું, ભજન સંકીર્તન પણ થઈ ગયું, અને આજે એક નવો પણ કામ પણ થયું. હા, એ ઘણા દિવસ સુપ્રીમ કોર્ટ વાળાએ અમને વારંવાર આમ કે અહીંયા પધારો અહીંયા પધારો. જો પધરામણી ઘણી વાર થઈ ગઈ હતી. પછી આજે સુપ્રીમ કોર્ટ વાળા આ કન્ટેમ્પ્ટ વાળું કેસ ખલાસ કરી દીધું. આજે સવારે 11 વાગે. એક તમે જોયો હશે ને ઘણી વાર એ સ્વામીજી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તમને વિચાર કરતો હશો તો આમાં થયું શું? કશું નહીં થયું. અમે કહી દીધું કે આ બધા રોગો મટાડી શકો છો, આવું જ્ઞાન ઋષિઓનું છે. તો પછી એમાં એક બધું આમ વધારે નહીં કહેવામાં આવે. એમાં એક લફડું હતું કાનૂનનું કે આ ડ્રગ એન્ડ મેજિક રેમેડી એક્ટ છે ને આમ છે ને તેમ છે. ઘણા બધા આમ લફડા ચાલતા હોય, પણ આ બધું આજે પતી ગયું. આજે જ સવારની વાત છે. તો જે થોડા ઘણા બધા સાંભળ્યું હશે ને તો ઘણા બધા આમ સોચતા છે કે સ્વામીજીનું આ સુપ્રીમ કોર્ટમાં શું લફડું થઈ ગયું. અમારું કોઈ લફડું નહીં. અમે નાનપણથી જન્મથી માંડીને આજ સુધી કોઈ લફડું નહીં કર્યું. આ સાધુનું સાનું લફડું. પણ અમારું નામ તમે ઘણી વાર સ્વામીજી આમ કીધું ને તેમ કીધું. હું કશું નહીં કીધું. પણ આ મારું સ્વભાવ કેવું, જે કશું ખોટું થઈ રહ્યું હોય ને તો એમાં હું હોય ને ખોટું કહી દઉં. એમાં ઘણા બધા વિવાદો થઈ જાય. અને 10 વર્ષ પહેલાં તો 5 વર્ષ સુધીમાં આખા દેશમાં યાત્રા કરી અને પછી અમે આખા દેશના સામે કીધું કે આ દેશને તારણહાર કોઈ છે તો એક ગુજરાતનો શેર નરેન્દ્રભાઈ મોદી છે. આવું અમે કીધું. ઘણા બધા મને કીધું કે આ તમે લફડો નહીં કરો, એ તો બહુ આવું માણસ છે, જબ્બર માણસ છે. મને કે અમને આવું જ જોઈએ, જબ્બર. તો આજે ઘણા બધા ઊંધી વાતો કરતો હોય, પણ આ દેશ માટે આજ સુધી જેટલા પ્રધાનમંત્રી થયા આમાં નરેન્દ્રભાઈ સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી છે. સવારથી સાંજ સુધી ભારત માતાની સેવા માટે જ વિચાર કરતા હોય અને આ સનાતન ધર્મને સર્વોપરી ગૌરવ આપતા હોય, ગંગા મૈયાને ગૌરવ આપતા હોય, ભગવાન શિવને ગૌરવ આપતા હોય, ભગવાન રામને ગૌરવ આપે છે. અને કૃષ્ણ જન્મભૂમિ મુક્તિનો અભિયાન પણ પૂરો થઈ જાય છે થોડાક દિવસમાં. એમાં કોઈ વાંધો નહીં. તો આપણે એવા સનાતન ધર્મના ગૌરવ આપણા મોટા પ્રધાન છે. આ એવા આપણા વડીલ દેશના રાજ સત્તા ઉપર છે. અને ધર્મનું ઉત્તરદાયિત્વ આપણા દરેકનું છે. દરેક સનાતન ધર્મીમાં આવો ભાવ હોવો જોઈએ. હું માત્ર એક વ્યક્તિ નહીં, હું રામનો પ્રતિનિધિ છું. હું પોતે રામ છું, કૃષ્ણ છું, હનુમાન છું, સીતા, લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, ભવાની, ભગવતી છું. આવું ભાવ હોવું જોઈએ. मैं मात्र एक व्यक्ति नहीं, मैं सीता राम लक्ष्मी नारायण, मैं अपने पूर्व ऋषि शिक्षाओं का, वीर वीरांगनाओं का, मैं धर्म का, संस्कृति का, सनातन का, भारत माता का मैं प्रतिनिधि हूं. और मुझे अपने जीवन में उस सनातन को जीना है. सनातन धर्म मात्र कहने का शब्द नहीं है. सनातन धर्म तो धारणा धर्म, जो धारण किया जाए वो धर्म और जिससे बचा जाए वो अधर्म. बस धर्म की व्याख्या इतनी ही है. बाकी तो धर्म के नाम पर हम बहुत कथा प्रवचन सुनते हैं. तो આજે અમને પણ 24-25 વર્ષ પહેલાંની યાદ આવી ગઈ હતી, જ્યારે આ પતંજલિ યોગપીઠ તો 20 વર્ષ પહેલાં બન્યું હતું. 20 વર્ષ પહેલે
અમે અહીંયા પ્રેમનગરમાં પણ શિબિર કર્યા છે યોગના. આ જ આશ્રમમાં આ બધા અહીંયા જ શિબિર કરતા હતા. પાછળ લેટ્રિન બાથરૂમ ઘણા મોટા છે, કાલુની બનેલી છે. અમે શંખ પ્રક્ષાળન કર્યું હતું. બધા યોગની ક્રિયાઓ ઘણી બધી આપણે કરેલી છે. તે બદલ અમે અહીંયા આવ્યા છીએ. તો यहाँ हमारे सांसद भी रहे, मंत्री भी हैं और हमारे बहुत श्रेष्ठ संत भी हैं. ऐसे पूज्य सतपाल जी महाराज जी को भी हम प्रणाम करते हैं. बड़ा सुंदर ये परिसर और यहाँ इतना सुंदर ये हॉल है. आप सब यहाँ बहुत प्यार से खूब आनंद कर रहे हैं. पूरे हरे कृष्ण परिवार और सारे भाई और पिताजी और पूज्य माता जी जो भक्ति की श्रद्धा की प्रतिमूर्ति हैं, और उनको हर पल एक आनंद है कि हमें भगवान ने ऐसे बालक दिए हैं जिन्होंने इस परिवार का नाम पूरे संसार के मानचित्र पर गौरव के साथ लिख दिया है. ऐसा परिवार है, ऐसा सात्विक परिवार, ऐसा सनातनी परिवार, ऐसा राम और कृष्ण का, हरि कृष्ण का परिवार. ऐसे इस पुण्य परिवार को और सब भाइयों में जो प्रीति है और सब हमारी जो है बेटियां, सब हमारी बहुएं बहुत प्रीति से रहती हैं. ऐसे इस परिवार को मेरी बहुत बहुत शुभकामनाएं. और आप जितने भी यहाँ वडील जो अग्रिम पंक्ति में हैं, आगे पीछे कोई भी हैं, सब भगवान के सीताराम के ही साक्षात विग्रह हैं. तो आप सभी परमात्मा स्वरूप, देवी स्वरूप आप सब आत्माओं को हृदय से प्रणाम करता हुआ अपनी बात को विराम देता हूँ. बहुत बहुत धन्यवाद, बहुत बहुत आशीर्वाद.